ભાઈ આપણે આવી ગયા હોટલે જમવા માટે। અહીંયા ભાઈ આપણે ખાલી કરે ને હળવદ હાઈવે ઉપર આવ્યા। અહીંયા કંઈક પોલીસવાળાની ગાડી હારે કંઈક માથાકૂટ થઈ લાગે છે। તો મિત્રો ગુડ મોર્નિંગ, જય મેલડીમાં આપણે એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગી ગયા સવારના 7 અને આપણે ગાડી લઈને આવી ગયા પંપે। અને અહીંયા આપણું આઈસર લગાવી દીધું ડીઝલ પુરાવા માટે। તો આપણે ટાંકી ફૂલ કરવાની છે, જોઈએ કેટલા લીટર ડીઝલ આવે છે। પછી ટાંકી ફૂલ કરાવીને બધે જઈએ સાણંદ ભરવા માટે, જોઈએ ક્યાંનો માલ ભરે છે। તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। અને આપણે અગરબત્તી પણ કરી દીધી માતાની। તો હવે ખાલી ડીઝલ પુરાવી પછી નીકળીએ અહીંયાથી। જો આપણે ડીઝલ પુરાવી નીકળ્યા ત્યારના કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ ગાડી। અને અત્યારે જસ્ટ પહોંચવા આવ્યા છીએ આપણે સનાથલના ટોલ પ્લાઝા ઉપર। જોઈ શકો છો આ છે સનાથલનું ટોલ પ્લાઝું આગળ। અને મિત્રો મારે એક વાત કહેવી હતી દરેક મારા ડ્રાઈવર મિત્રોને કે મિત્રો તમને ખબર હોય તો આપણે ગમે ત્યાંથી માલ ભરીએ એટલે એક ગેલાર આપે આપણને, જે બિલ્ટી કહેવાય। એ બિલ્ટીની પાસે બધી શરતો લખેલી હોય છે। એની પાસે બધી અલગ અલગ શરતો હોય કે માલ ડેમેજ થાય તો ગાડી માલિકની જવાબદારી નહીં, પછી માલ ચોરી થાય, આગ લાગે, જાનહાની થાય, આ તે ફલાણું ભીગું, બધી એમાં શરતો લખેલી આવે મિત્રો, બરાબર। એલઆર કોપીની પાછળ માલ વિશે કે મતલબ ગાડી માલિકની કે ટ્રાન્સપોર્ટરની કોઈ જવાબદારી નથી રહેતી। કેમ કે ટ્રાન્સપોર્ટરની જવાબદારી નથી રહેતી, માલ ડેમેજ થાય આ તે ગમે તે હોય એ રીતની શરતો કરેલી હોય છે એ બધી। તો મારું કહેવું એક બીજું એવું છે મિત્રો કે આપણે ડ્રાઈવરનું પણ કંઈક એવું હોવું જોઈએ કે આપણા ડ્રાઈવરની પણ એક એવું હોવું જોઈએ કે એને આપણે ગમે ત્યાં નોકરી કરવા જોઈએ, કોઈ બી મોટર માલિકના ત્યાં, તો આપણે ડ્રાઈવર કોપી પણ એવી બનવી જોઈએ। અને એમાં આપણે શેઠ જોડે લખાણ લઈએ, ડ્રાઈવર મોટર માલિક જોડે, કે ભાઈ કંઈ બી હશે કાલ ઉઠીને ગમે તે થાય કે ભાઈ ગાડીમાં કંઈ નાનું મોટું નુકસાન થયું, આ તે કંઈ જાણે અજાણે કે ગાડી હળી જાય, હા ના થાય તો ડ્રાઈવરની જવાબદારી નહીં રહે। કે માલ ખોવાઈ ગયો, પડી ગયો, ચોરાઈ ગયો તો ડ્રાઈવરની જવાબદારી નહીં રહે। એ રીતે દરેક ડ્રાઈવરે મોટર માલિક જોડે લખાણ લેવાની છે અને પછી ગાડી પકડવાની। કેમ કે 95% ગાડી તો ડ્રાઈવર ઉપર ચાલે છે। ડ્રાઈવરની એક ના હશે તો ડ્રાઈવર ધારશે એ બધે। કેમ કે મેં ઘણી જગ્યાએ જોયેલું છે મિત્રો કે અમુક એવા ચૂંટિયા સેટ હોય છે તો માલ ખોવાઈ ગયો, પડી ગયો, માલ કમ્પ્લીટલી પહોંચવા આવ્યો ગમે તે થયું એને ડ્રાઈવરના પૈસા કાપી લે। હવે ડ્રાઈવર બચારો 10-12-15 હજારનો પગારદાર હોય અને એને મહિને 2-4 હજારનો 1 લાખના પૈસા જોડવાના થાય એટલે પછી બચા નહીં એનો। ઘણા ને જોયા છે એવા પૈસા કાપતા। એટલે આપણે ડ્રાઈવરની એક યુનિટી હોવી જોઈએ કે ભાઈ ગમે તે હોય તો ડ્રાઈવરના પૈસા ના કાપવા જોઈએ, માલ ખોવાય તો ડ્રાઈવરની જવાબદારી નહીં, આ તે એ રીતે આપણે બધું સાઇન કરીને કોન્ટ્રાક્ટ સાઇન કરતા હોય એ રીતે આપણે બિલ્ટી કોપીની જેમ કોઈ બી મોટર માલિકના ત્યાં નોકરી જાઓ એટલે આપણે લખાણ કરાવીને રાખવાનું। આવું કંઈક હોવું જોઈએ, આવો મારો પર્સનલ પોતાનો વિચાર છે। તો તમારું આ વિશે શું કહેવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો। અને અત્યારે જો આપણે અહીંયાથી લઈ લઈશું બ્રિજ નીચે એટલે આગળ આવી જશે શાંતિપુરા સર્કલ, ત્યાંથી લઈ લઈએ ખાલી સાઈડ। તો ભાઈ જુઓ આપણે આ રીતે પેક કરી દીધું આઈસર, માલ નથી ગયો એટલો બધો, આપણું આઈસર ભરાઈ ગયું અને હમણાં બિલ પણ આવી ગયા। હળવદ સાઈડનો માલ ભરે છે આપણે। તો અહીંયાથી ભાગ્ય પહેલાં આપણે જઈએ બહાર હાઈવે ઉપર। તો ભાઈ આપણે કંપનીથી તો ગાડી ભરીને નીકળી ગયા અને આપણે માલ ભર્યો છે હળવદથી આગળ જો ગામ છે હળવદની આગળ કંઈક આવ્યું એ ગામનો માલ ભર્યો છે। હવે તો આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈશું અને આપણે જોઈએ હવે આગળ ક્યાંક માળિયા પાર કરીને ક્યાંક જમવા રાખીશું ગાડી, પછી જમી બમીને આગળની જર્ની સ્ટાર્ટ કરીશું। બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો ભાઈ। તો આપણે જર્ની સ્ટાર્ટ કરી દીધી આજની। તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા સુખલી ફાટક, સુખલીવાળું ફાટક ક્રોસ કરીએ છીએ। જોઈ શકો છો સુખલીનો વ્યૂ કંઈક આ રીતે આવે છે। જનરેટર ભર્યા છે ભાઈ ટેલરમાં।
જૂનું ટેલર છે. આ રસ્તો સુખલી ફાટક વાળો છે, શંખેશ્વર દસાડા મંડળ વાળો. અને આપણે આ બાજુ ચાલે સીધે સીધા. વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો જો અત્યારે આપણે પહોંચવા આવી ગયા વિરમગામ મારા સર્કલે તિરંગા. અને આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈશું. આપણે હળવદની આગળ માલ ખાલી કરવાનો છે એટલે આપણે કન્ટિન્યુ સીધે સીધા ચાલે જ જવાનું છે. જોઈ શકો છો આ છે વિરમગામનું તિરંગા સર્કલ. તિરંગા સર્કલ ક્રોસ કરી કન્ટિન્યુ જર્ની સ્ટાર્ટ રાખીશું. અત્યારે કિલોમીટર કાપવાના છે એટલે હવે તિરંગા સર્કલ ક્રોસ કરી સીધે સીધા આગળ વધીએ આપણે. અને આપણે ચા પીવા ગાડી રાખવાની છે મોજે મસ્તરામમાં. ત્યાં જઈ સરસ મજાની ચા પી પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો મોજે મસ્તરામમાં ચા પીશું. ત્યાં સુધી તો કન્ટિન્યુ ચાલ્યા જ જઈશું. તો મિત્રો જુઓ આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ સાણંદથી નીકળ્યા ત્યારના. અને અત્યારે જસ્ટ પહોંચવા આવ્યા આપણે માલવણ ટોલ પ્લાઝા ઉપર. આ છે માલવણનું ટોલ નાકું. માલવણ ટોલ નાકે પહોંચી ગયા. હવે માલવણ ટોલ પ્લાઝો ક્રોસ કરી કન્ટિન્યુ ચાલ્યા જઈશું સીધે સીધા. જોઈ લો ભાઈ ટોલનો નજારો કઈ આ રીતે આવે છે અત્યારે. ટોલ આપણે ક્રોસ કરી લીધો. હવે કન્ટિન્યુ ચાલુ રાખીશું ગાડી. આપણે મોજે મસ્તરામમાં ચા ના પીએ ત્યાં સુધી ગાડી રાખવાની નથી એવો નિયમ કરીને નીકળ્યા છીએ આપણે ત્યાંથી. એટલે આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કરવાની છે. ભાઈ જુઓ માલવણ કોકડી ભાઈ ચેક કરો માલવણ કોકડી આવી ગયા ભાઈ. માલવણ કોકડી ક્રોસ કરીએ છીએ અત્યારે. તો ભાઈ આપણે પાછળ આઈસર રાખ્યું હતું ચા પાણી કરવા માટે. તો ચા પાણી કરીને ત્યાંથી નીકળી ગયા. ત્યાંને કન્ટિન્યુ કરી દીધું આપણું આઈસર. અને આગળ ક્યાંક હોટલ આવે વ્યવસ્થિત તો ત્યાં આગળ આપણે ગાડી રાખીશું જમવા માટે. અને જમીને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો જોઈએ હવે ક્યાં હોટલ આવે કે આગળ. આ ધાંગધ્રા હળવદ હાઈવે ઉપર ચાલી જઈએ છીએ મિત્રો આપણે. અને અહીંયા આગળ એક મેવાડા હોટલ કરીને છે એવું મારા એક મિત્રએ કીધું મને કે મેવાડા હોટલ આવશે ત્યાં આગળ જમી લેજો. એટલે આપણે મેવાડા હોટલે જમવાનું છે. જોઈએ હવે ક્યાં આગળ છે મેવાડા હોટલ કેટલે છે ત્યાં જમીને ભાઈ આગળ વધીશું. તો ભાઈ અત્યારે આપણે ધાંગધ્રાના બાયપાસ ઉપર પહોંચ્યા છીએ. અને બાયપાસ ક્રોસ કરી કન્ટિન્યુ હાલે જઈશું. હળવદ 24 બતાવે છે મિત્રો આપણે. ગાંધીધામ 166. તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચવા આવ્યા સોલડી ટોલ પ્લાઝા. તો ટોલ ક્રોસ કરી આગળ ક્યાંક જમવા રાખીશું ગાડી. પછી જમીને આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો ભાઈ આપણે આવી ગયા હોટલે જમવા માટે. અહીંયા આપણું આઈસર રાખી દઈએ. તો ભાઈ આપણે પાછળ આઈસર રાખ્યું હતું જમવા માટે. અને ત્યાંથી જમીને કન્ટિન્યુ ચાલ્યા આવીએ છીએ. અને અત્યારે જસ્ટ પહોંચવા આવ્યા છીએ હળવદ માર્કેટ યાર્ડ આગળ. આ છે હળવદનું માર્કેટ યાર્ડ. પીપીએમસી હળવદ જોઈ શકો છો. આપણે હળવદ ક્રોસ કરી કન્ટિન્યુ આગળ ચાલ્યા જવાનું છે. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ભાઈ હળવદ ચેક કરો ભાઈ. હળવદનો વ્યૂ કંઈક આ રીતે આવે છે ભાઈ. અને આપણે અહીંયાથી કંઈક અંદર જવાનું છે. બેગડ વાવ થઈને કંઈક આગળ ગામ છે ત્યાં આપણું આઈસર ખાલી કરવા. તો જઈએ ડાયરેક્ટ આપણે ત્યાં વાળીએ. જોઈએ કેટલા ટાઈમમાં ખાલી કરે છે. બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો.
વચ્ચે વેળા હળવદની જર્ની કરતા કરતા ખાલી કરવા એ કેટલો ટાઈમમાં ખાલી કરે છે, ક્યાં ખાલી કરાવે છે. તો ભાઈ જુઓ, આપણે ગાડી ખાલી કરીને નીકળી ગયા અને અત્યારે જસ્ટ પહોંચવા આવે માલણિયાદ ગામ. આ માલણિયાદનું ગામ ક્રોસ કરીએ છીએ અને અહીંયા ગાડી ખાલી કરવા ગયા ત્યાં સુધી મિત્રો આપણે સૂઈ ગયા હતા, એટલે કંઈ વિડીયો ના ઉતાર્યો. ઓલરેડી આપણું વાઇસર ખાલી થઈ ગયું અને ખાલી કરીને આપણે નીકળ્યા. આ માલણિયાદ કરીને ગામ છે એ ક્રોસ કરીએ છીએ અત્યારે. ગામડું છે, જોઈ શકો છો ગામડાનો વ્યૂ. ગામડું છે, ગામડું કહેવાય ભાઈ. એવા આગળ હળવદવાળા હાઈવે ઉપર ચડવાનું છે આપણે, તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. માલણિયાદ ગામ બાકી જોરદાર લાગે હો મિત્રો. તો મારો ઓડિયન્સ મિત્રો, તમને શહેર ગમે કે ગામડું ગમે, કમેન્ટ કરીને ખાસ જણાવજો કે તમને ગામડામાં રહેવું પસંદ કરો કે શહેરમાં રહેવું પસંદ કરો. તો કમેન્ટ ખાસ કરજો. તો ભાઈ આપણે ખાલી કરે ને હળવદ હાઈવે ઉપર આવ્યા. અહીંયા કંઈક પોલીસવાળાની ગાડી હારે કંઈક માથાકૂટ થઈ લાગે છે. પબ્લિક બધું ભેગું થયું છે, કંઈ ખબર નથી પડતી શું તકલીફ છે. બધું મોડા ભેગું થઈ ગયું છે. તો ભાઈ જુઓ, અત્યારે આપણે પહોંચવા આવ્યા ધાંગધ્રા અને હવે ધાંગધ્રા ક્રોસ કરીએ પછી ક્યાં તો ચા પાણી કરવા રાખવી છે ગાડી મિત્રો. મસ્ત એવા ચા પાણી કરી, માતાની અગરબત્તી કરી પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ આપણે. અને આજે આપણે ઘરે તો જવા નહીં મળે મિત્રો, એટલે આપણે કંપનીએ જ જવાનું છે અને કંપનીએ જઈને સૂઈ જઈશું અને સવારે અહીંયાથી જેનું ભર્યા રહે ત્યાં ભરીને નીકળીશું. તો આપણે કંપનીએ જ જવાનું છે સાણંદ. તો આગળ ત્યાં ચા પાણી કરીને અગરબત્તી કરી લઈએ પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો ભાઈ જુઓ, અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ માલવણ ચોકડી. માલવણ ચોકડીનો રાતનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. હવે આપણે માલવણ ચોકડી ક્રોસ કરી કન્ટિન્યુ ચાલ્યા જઈશું. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો. જોઈ શકો છો માલવણ ચોકડી. ભાઈ આપણે અત્યારે પહોંચવા આવ્યા વિરમગામ સર્કલ અને વિરમગામ સર્કલ આગળ ટ્રાફિક થયું છે એટલે લાઈન ચાલે છે ધીમે ધીમે. એટલે હવે લાઈન વધે એમ વધીએ આગળ. તો ભાઈ જુઓ, અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ સાણંદ અને આગળ આપણું કારખાનું આવી જશે. તો ત્યાં આપણું વાઇસર નાખી અને જમીને સૂઈ જઈશું. તો મિત્રો, આ સાથે આપણે આજના વિડીયોનો પણ કરીએ પૂરો. મળશું સવારે નવી ટ્રીપ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય મેલડીમાં.